ડિપ્ટી સીએમ સાહેબની અધ્યક્ષતામાં અને ડીજી સાહેબ અને સીપી સાહેબની માર્ગદર્શિકામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ ચલાવવામાં આવ્યો. એમાં અમદાવાદ સિટીમાં સીપી સાહેબની અધ્યક્ષતામાં કાલે રાત્રે એક મીટિંગ થઈ હતી. એમાં 30થી વધારે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ, EOW, SOG, સાયબર અને 10 જેટલી સ્થાનિક ટીમો પણ હતી. અને આ ઓપરેશન કલ રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો અને સવાર સુધી અમદાવાદ સિટી પોલીસ 300થી વધારે શકમંદનો પકડી લાયા. અને એની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો અત્યાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા છે. આ લોકો પાસે ઘણા બધા પાસે ઇન્ડિયન આઈડી છે, એમાંથી વધારે મહિલાઓ છે. અને આ લોકોએ ગેરકાયદેસર એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા. ગઈ વર્ષે પણ સીપી સાહેબની માર્ગદર્શકમાં ક્રાઇમ બ્રાન્ચે અને બીજી એજન્સી જો EOW હોય યા સ્થાનિકે 465 જેટલા બાંગ્લાદેશીઓનો ડિપોર્ટ કરવામાં સફળ થયો હતો. અને આ વખતે પણ હું માનું છું કે અત્યાર સુધી 166નો આંકડા આવી ગયા છે અને 150થી વધારેની પૂછપરછ ચાલુ છે. તો લગભગ મને વિશ્વાસ છે કે આ 200થી વધારે બાંગ્લાદેશી અહીંયા જો પકડવામાં અમદાવાદ પોલીસનો સફળતા મળશે. અને આ ઓપરેશન ફક્ત 1-2 દિવસનો નહીં, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. અમારી પાસે ઘણી બધી લિસ્ટ છે અને અત્યારે જો એ પૂછપરછમાં એજન્ટોનું નામ મળ્યા છે અને એવા આંગડિયાનું નામ મળ્યા છે જો પૈસામાં ત્યાં બાંગ્લાદેશ મોકલતો હતો, એના પાસે પણ અમે માહિતી મેળવી રહ્યા છે. ઘણા બધા બાંગ્લાદેશીઓ જ્યારે ઓપરેશન ચલાવવામાં આવ્યો આ રેલવે સ્ટેશન ભાગી ગયા હતા, ત્યાંથી થોડી પકડવામાં સફળતા થઈ છે. અને ઘણા બધા અહીંથી બાય રોડ અને બાય બસ અહીંથી જતા રહ્યા છે. મહિલાએ વધારે સ્પામાં, પ્રોસ્ટિટ્યુશનમાં, વેશ્યાવૃત્તિમાં સામેલ હતા. અને આ લોકો જો મેલ છે આ લોકો અહીંયા કચરા કલેક્શનમાં, ભંગાર કલેક્શનમાં, પીરાના આજુબાજુ કામ. આ લોકો અહીંથી આંગડિયામાં પૈસા આપતા હતા, આંગડિયા મારફતે કલકત્તા જ આવતો અને કલકત્તાથી આ લોકો આગળ ટ્રાન્સફર કરાવતા હતા. અને ઘણી બધી એવી એપ્સ પણ છે, હું શેર કરવા નથી માંગતા મીડિયા સાથે, જેના મારફતે પણ આ લોકો પૈસા ટ્રાન્સફર કરતા હતા. ઇન્ડિયન આધાર કાર્ડ મળ્યા છે, એના આધારે આ લોકોએ બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા હતા.